નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પૃષ્ઠતાણની ચર્ચા હતી, જેમાં મેઇન આપણો ટોપિક કયો છે કે ભાઈ આ ધારો કે પ્રવાહીનું એક પૃષ્ઠ છે. આપણે વાત એવી કરી હતી કે ભાઈ એક અણુક્રિયા અવધિ જેટલી જાડાઈનું પ્રવાહીનું ઉપરનું સ્તરને પ્રવાહીનું પૃષ્ઠ કહેવામાં આવે છે. તો એ પૃષ્ઠ શું કામે ને એવું નામ પાડ્યું એનું? કારણ કે અહીંયા છે પૃષ્ઠની નીચેના ભાગમાં રહેલા કોઈ પણ અણુ છે. પહેલે વાત એ કરીએ કે કોઈ પણ અણુ છે અમુક મહત્તમ અંતર સુધી જ બીજા અણુ પર આકર્ષણ બળ લાગુ પાડી શકે, તો જેને આપણે અણુક્રિયા અવધિ કહેવાય. અને એ અણુક્રિયા અવધિ જેટલી જાડાઈનું પ્રવાહીનું ઉપરનું ભાગ છે, જે નરી આંખે આપણે ન દેખાતો હોય. પાણીમાં આપણે જોઈએ તો આ કાંઈ આપણે નરી આંખે ન દેખાય એવી વસ્તુ નથી, બરાબર? તો હવે ધારો કે R0 જેટલી એટલે અણુક્રિયા અવધિ જેટલા વિસ્તારમાં રહેલા દરેક અણુ આપણા જે P અણુ છે એને આકર્ષે, ચારે બાજુથી આકર્ષે, એટલે પરિણામી બળ શૂન્ય થાય. એવી જ રીતે અહીંયા છે કોઈ Q અણુ વિચાર્યો આપણે, તો Q અણુ માટે શું થયું? જે અણુક્રિયા અવધિ જેટલો એક વિસ્તાર આપણે આમ રાઉન્ડ વિચાર કરીએ તો રાઉન્ડમાં થોડોક ભાગ તો બહાર નીકળી જાય, એટલે કે ત્યાં તો પ્રવાહીના અણુઓ છે જ નહીં. તો આ Q અણુ માટે શું થશે કે ભાઈ નીચે બાજુ આકર્ષતા અણુઓની સંખ્યા ઉપર કરતાં ઓછી થાય, જેથી આના ઉપર Q અણુ પર પરિણામી બળ અધો દિશામાં લાગવું પડે. R અણુ પર એવી જ રીતે છે, એના ઉપર તો નીચે બાજુ જ રહેલા અણુઓ છે, ઉપર તો હવા છે, બરાબર? તો ફરીથી વાત કરીએ કે Q અને R ઉપર પરિણામી બળ અધો દિશામાં લાગવું પડે. તો R0 એટલે કે અણુક્રિયા અવધિ જેટલો એક વિસ્તાર એવો મળે પ્રવાહીની ઉપરની મુક્ત સપાટી પર કે ત્યાં પ્રવાહીના અણુઓ પર પરિણામી બળ અધો દિશામાં લાગુ પડે. આવા વિસ્તારને પ્રવાહીનું પૃષ્ઠ કહેવાય. આ જે પ્રવાહીનું પૃષ્ઠ છે તેમાં શું થશે જો જોઈએ આપણે, તો પ્રવાહીના પૃષ્ઠમાં અહીંયા રહેલા અણુઓ પર અધો દિશામાં બળ લાગુ પડે છે. અધો દિશામાં એટલે કે જેના ઉપર પરિણામી બળ નીચે તરફ લાગુ પડે છે, બરાબર? તો પરિણામી બળ છે નીચે તરફ લાગતું હોય, બરાબર? વિચાર કરો, પરિણામી બળ છે નીચે તરફ જો લાગતું હોય આનું, તો અમુક અણુઓ છે એ નીચે જવા માટે શક્તિમાન બને, એટલે કે નીચે જવા માટેની જગ્યા મળી જાય. તો નીચે જવા માટેની જગ્યા મળી જાય તો જેના કારણે છે અમુક અણુઓ નીચે ચાલ્યા જશે. અમુક અણુઓ નીચે ચાલ્યા જાય તો જેથી અહીંયા અણુ વચ્ચેનું સરેરાશ અંતર વધી જાય. સરેરાશ અંતર વધે અણુઓ વચ્ચેનું, જેથી અણુઓ એકબીજાને આકર્ષવા લાગે. એકબીજાને આકર્ષવા લાગે તો એ આકર્ષણ બળ એકમ લંબાઈ દીઠ વ્યાખ્યાયિત કરીએ તો તેને આપણે પૃષ્ઠતાણ કહેવામાં આવશે, બરાબર? આવી આપણી ચર્ચા હતી. આ પૃષ્ઠ છે એમાં અણુઓ એકબીજાને આમ આકર્ષવા લાગે એટલે ભેગા થવાનું, એટલે કે જાણે કે પૃષ્ઠ સંકોચાવાનું વલણ ધરાવે છે. પૃષ્ઠ જાણે કે આમ ભેગું થવાનું, સંકોચાવાનું વલણ ધરાવે છે. પણ અત્યારે નહીં થઈ શકે. કારણ એક જ છે કે અહીંયા છે આપણા જે આ ચારે બાજુ છે અત્યારે મુક્ત અવસ્થામાં ન કહેવાય, એટલા માટે પૃષ્ઠ સંકોચાશે નહીં. જ્યારે મુક્ત અવસ્થામાં આવશે ત્યારે પૃષ્ઠ સંકોચાવાનું વલણ ધરાવશે અને પૃષ્ઠ લઘુત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. તો તેના ઉપર આધારિત આપણે છે હવે પહોંચ્યા છીએ પ્રશ્ન નંબર 16. બૂંદ કે પરપોટા ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે. બૂંદ કે પરપોટા ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે. શા માટે? આપણે
બૂંદ કે પરપોટા એ ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે, શા માટે આપણે ચર્ચા કરવાની થાય છે. તો તેમાં હવે પહેલી વાત એ છે કે ભાઈ બૂંદ એટલે ગોળાકાર સ્વરૂપ, આપણે પરપોટો તો આપને ખબર જ છે કે ભાઈ આપણે ફુગા જેવું ટૂંકમાં, બરાબર. તો અહીંયા છે આ બૂંદ છે, બૂંદમાં ચારે બાજુ મુક્ત અવસ્થા હોય. પાણીનું બૂંદ બને એટલે તરત જ ગોળાકાર સ્વરૂપ ધારણ કરી લે છે. ધારો કે નળમાંથી પાણીનું ટીપું બનતું હોય તો ધીમે ધીમે ક્યાંક પાણી લીકેજ થતું હોય તો જેમ જેમ આમ ભેગું થાય ને પછી જેવું આમ નીચે પડવાનું ચાલુ કરે એટલે તરત જ શું થઈ જાય, એ ગોળાકાર સ્વરૂપ ધારણ કરી લે છે. શા માટે આવું થાય છે? તો આપણને એમ ખબર છે કે પ્રવાહીની મુક્ત સપાટી પર શું બને છે, પ્રવાહીનું પૃષ્ઠ આ ઉપર આ પ્રવાહીનું પૃષ્ઠ બની જાય અને પૃષ્ઠ મુક્ત અવસ્થામાં બૂંદ કે પરપોટા પર પરપોટાની મુક્ત સપાટી પર પૃષ્ઠ બને અને આ પૃષ્ઠતાણને કારણે, જે આપણે પૃષ્ઠતાણ વિચાર કર્યો, પૃષ્ઠતાણને કારણે સંકોચાવાનું વલણ ધરાવે છે. આ પૃષ્ઠતાણને કારણે સંકોચાવાનું વલણ ધરાવે છે. સંકોચાવાનું વલણ ધરાવે એટલે એનો મતલબ એવો થાય, આ પૃષ્ઠતાણને કારણે સંકોચાવાનું વલણ ધરાવે છે. સંકોચાવાનું વલણ ધરાવે એટલે એનો મતલબ કે ક્ષેત્રફળ લઘુત્તમ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. તો આપેલ કદ માટે પૃષ્ઠનું લઘુત્તમ ક્ષેત્રફળ એ ગોળાકારનું હોય છે. આપેલ ભાઈ કદ માટે પૃષ્ઠનું લઘુત્તમ ક્ષેત્રફળ એ ગોળાકારનું હોય છે, એટલે ગોળાનું હોય છે. માની લો કે 1 એકમ કદનું તમે છે, આ ધારો કે સમઘન લઈ લીધું, ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ છીએ. આ એક ગોળો લઈ લીધો છે, આ એક શંકુ ધારો કે લઈ આ બધાયનો કદ 1 એકમ હોય તો સપાટીનું ઉપરનું ક્ષેત્રફળ, સપાટીનું એટલે કે પૃષ્ઠનું ઉપરનું ક્ષેત્રફળ સૌથી લઘુત્તમ કોનું હોય, ગોળાનું હોય છે. એટલા માટે બૂંદ કે પરપોટા એ ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે. ગોળાકાર સ્વરૂપ આમ જુઓ તો સામાન્ય વાત છે. કોકને આપણે ધારો કે આ પ્રશ્ન પૂછીએ તો પહેલી દ્રષ્ટિએ તો તરત જ છે એના મગજમાં એમ થાય કે બહુ સામાન્ય પ્રશ્ન છે, પરંતુ જવાબ નહીં આપી શકે. ટ્રાય કરજો, ગમે તેને છે આપણે પૂછવાનું કે આ બૂંદ કે પરપોટા ને એ બધું હોય તો ગોળાકાર સ્વરૂપ પર શું કામ એને ધારણ કરી લે છે. હવે એ આમ લંબઘન જેવું કે એવું કોઈ સ્વરૂપ કેમ ધારણ નથી કરતા? એની પાસે કાંઈ જવાબ નહીં મળે તો એમ જ કહે છે ગોળાકાર જ હોય ને, આવા આપણી ઉપર ખીજે, બરાબર. ઉમેને સામાન્ય લાગશે પણ જવાબ નહીં આપી શકે. આપણને ખબર છે કે જે બૂંદ કે પરપોટા હોય તેની મુક્ત સપાટી હવા સાથે સંપર્કમાં રહેલ સપાટી પર પ્રવાહીનું પૃષ્ઠ બને અને પૃષ્ઠતાણને કારણે સંકોચાવાનું વલણ ધરાવે. એટલે આપેલ કદ માટે પૃષ્ઠ નાનામાં નાનું કેનું બને, નાનામાં નાનું પૃષ્ઠ એ ગોળાકારનું બને, એટલે ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે. બહુ સરસ મજાની વાત છે. હકીકતમાં સામાન્ય રીતે તમે જુઓ તો બધી જ વસ્તુ ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. બધી જ વસ્તુ ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે. તો અહીંયા બૂંદ કે પરપોટા શા માટે આપણે ગોળાકાર સ્વરૂપ ધારણ કરે એના માટે આપણે વાત કરી.
તો તેમાં આગળ આવશે પ્રશ્ન નંબર 17. પ્રશ્ન નંબર 17માં આપણે છે પરપોટાની કે બૂંદની અંદર અને બહારનું અંદરના દબાણને પીઆઈ વડે દર્શાવશું. આ એટલે ઇન્ટરનલ માટે, અંદર અને બહાર એટલે બહારનું દબાણને આપણે પીઓ એટલે આઉટર માટે ઓ, બહારના દબાણના તફાવતનું સૂત્ર તારવવાનું છે. પરપોટાની અંદર કે બહારના દબાણના તફાવતનું સૂત્ર આપણે તારવવાનું છે. તો ધારો કે અહીંયા જો વિચાર કરો કે ભાઈ પરપોટાની અંદર કે બહારના દબાણના તફાવતનું સૂત્ર, તો તેમાં છે આપણે ધારો કે આ એક પરપોટો જો આપણે વિચારીએ, આ છે આપણા માટે એક પરપોટો. આ પરપોટાની ત્રિજ્યા ધારો કે આર જેટલી છે, જેમાં અંદરનું દબાણ ધારો કે એનું પીઆઈ જેટલું છે, બહારનું દબાણ છે પીઓ જેટલું છે. બરાબર, અહીંયા છે આપણા માટે પીઆઈ ગ્રેટર દેન પીઓ છે અત્યારે, એવું આપણે સ્ટોરી બનાવીએ. એટલે કે ભાઈ અંદરનું દબાણ મોટું છે બહારના દબાણ કરતાં. અંદરનું દબાણ મોટું હોય તો પરપોટો ફૂલાય, પરપોટો ફૂલાય. આપણને ખબર છે કે પરપોટો એટલે હું ફરીથી વાત કરી દઈ. પરપોટા આપણે ઘણી જગ્યાએ, જેમ કે આપણે સોડામાંય પરપોટા બનતા હોય. બરાબર, આપણે સોડા ખોલીએ તો તરત જ એમાં પરપોટા બનતા હોય છે. બીજું આપણે છે એટલે રમતમાં નાના હતા ત્યારે છે આપણે ભાઈ રિંગ જેવું હોય, આપણે સાબુના દ્રાવણ જેવું દ્રાવણમાં આમ બોળીએ અને પછી એમાં કપોટી બને એને ફૂંક મારીએ તો તે પરપોટો બની જાય છે. તો આવી બધી બાબતો પરપોટોથી પરિચિત છીએ. પરપોટામાં આપણી પાસે બે મુક્ત સપાટી હોય, કારણ કે અંદરે હવા હોય ને બહારે હવા હોય. હવા જ્યાં સંપર્કમાં આવે પ્રવાહીના, ત્યાં પૃષ્ઠ બની જાય. ભલે પરપોટાની દિવાલ એકદમ પાતળી હોય તેમ છતાં પણ પૃષ્ઠ એ એકદમ પાતળા પૃષ્ઠ બને, બે બને, બહારની બાજુ અંદરની બાજુ, બે બાજુ. તો હવે અંદર દબાણ વધુ હોય તો તમને ખબર છે કે ભાઈ અંદરથી બહાર તરફ છે ભાઈ દબાણનું તફાવત આવી રીતે દબાણ દર્શાવવું હોય તો એ દર્શાવી શકીએ એમ છે. જુઓ, અંદરનું દબાણ હું દર્શાવવાનો પ્રયત્ન કરું છું, બહારનું દબાણ આવી રીતે. અંદરનું દબાણ મોટું છે. હવે તમે સમજી શકો કે છે એમાં પરિણામી બળ કેમ તરફ લાગશે, બહાર તરફ લાગશે, અને દબાણના તફાવતને કારણે લાગતું બળ. તો હવે થશે શું કે અહીંયા આ પરપોટો છે, પહેલાં ધારો કે આવી રીતની આર ત્રિજ્યાનો આ પરપોટો હતો, પણ હવે શું થયું કે ભાઈ આ પરપોટાની અંદરનું દબાણ વધુ હતું, જેના કારણે આ પરપોટો છે આપણે એમ કહી શકાય કે આ પરપોટો છે થોડોક ફૂલાઈ ગયો. જુઓ, એટલે કે ફૂલાઈ ગયો એટલે કે ભાઈ એની ત્રિજ્યા વધી ગઈ. અહીંયા છે આપણે જે લખીએ છીએ તે ત્રિજ્યામાં આર પ્લસ ડીઆર, ડીઆર એટલે કે ત્રિજ્યામાં સૂક્ષ્મ ફેરફાર એવું લખીએ છીએ. કે પરપોટો ફૂલાવીએ તો કંઈ મોટી ત્રિજ્યામાં ફેરફાર થાય પરપોટો ફૂટી જાય તો આપણને ખબર છે, પણ આ કેવું સહેજ આમથી એની ત્રિજ્યામાં સહેજ આમથી વધારો એટલે કે ડીઆર. બરાબર, સૂક્ષ્મ ફેરફાર. રેડી, આર પ્લસ ડીઆર સૂક્ષ્મ ફેરફાર થાય છે. અંદરનું દબાણ પીઆઈ જેટલું છે, બહારનું દબાણ છે પીઓ જેટલું, આવી રીતે આપણે દર્શાવીએ છીએ. તો આ સપાટી ઉપર, આ જે પરપોટાની દિવાલો ઉપર દબાણના તફાવત દ્વારા થતું કાર્ય, પરપોટાની દિવાલ પર દબાણના તફાવતને કારણે કાર્ય, તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ એટલે આપણા માટે પરિણામી બળ, એટલે જો ભાઈ દબાણના તફાવતને કારણે જો બળ આપણે વિચાર કરવું હોય તો શું આવશે? દબાણનો તફાવત પીઆઈ માઇનસ
PO એને ક્ષેત્રફળ વડે ગુણીએ, પરપોટાની દિવાલના ક્ષેત્રફળ વડે ગુણીએ તો આપણને શું મળે? પરિણામી બળ પ્રાપ્ત થાય. દબાણના તફાવતને કારણે બળ. સ્થાનાંતર દિવાલનું કેટલું થયું? આ dr જેટલું આ શું ગણી શકાય? સ્થાનાંતર ગણી શકાય dr જેટલું. ઓકે, આ એની જગ્યાએ આપણે અત્યારે આપણે છે 4πr² એટલે પરપોટાનું સપાટીનું ક્ષેત્રફળ એમ લખી નાખીએ તો પણ ચાલે. તો આ થઈ ગયું સમીકરણ નંબર 1. પરપોટાની દિવાલ પર દબાણના તફાવતને કારણે થતું કાર્ય આપણે વિચાર કર્યું. હવે શું આવશે? હવે તમને ખબર છે કે ગયા લેક્ચરમાં તમને ખબર હોય તો આપણે જે વિસ્તરણ થાય છે પૃષ્ઠના ક્ષેત્રફળમાં જે વધારો થાય છે તેના દ્વારા થતું કાર્ય, પૃષ્ઠતાણ વડે થતું કાર્ય, આ બંને સમાન હોય. કારણ કે આપણે દબાણના તફાવત દ્વારા જે કાર્ય થશે એ બધું કાર્ય સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થશે પૃષ્ઠતાણ વડે કાર્ય દ્વારા. તો પૃષ્ઠતાણ વડે કાર્ય, તો W = સમીકરણ શું છે કે ભાઈ અહીંયા પૃષ્ઠતાણ ગુણ્યા આપણે અહીંયા શું લખવું પડે છે? પૃષ્ઠના ક્ષેત્રફળમાં વધારો. તો જોવો જોઈએ અહીંયા છે T વડે દર્શાવી દો પૃષ્ઠ. ભાઈ ત્રિજ્યામાં સૂક્ષ્મ વધારો થાય છે તો પૃષ્ઠના ક્ષેત્રફળમાં વધારો પણ સૂક્ષ્મ જ હોય. તો એ સૂક્ષ્મને આપણે dA વડે દર્શાવી દઈએ ટેમ્પરરી. ચાલો આ સમીકરણ નંબર 2 કહી દેજો. હવે તમે જુઓ તો આપણી પાસે પરપોટાનું ક્ષેત્રફળ A બરાબર અહીંયા છે આપણી પાસે 4πr² છે. A બરાબર 4πr². આનું r પ્રત્યે વિકલન કરી નાખવામાં આવે. આનું r પ્રત્યે વિકલન કરો તો શું આવશે? 8πr આવશે. તો dA = 8πr dr. આવી રીતે આપણે લખી શકાય dA બરાબર 8πr dr. પણ આ d એટલે કે એક પૃષ્ઠના ક્ષેત્રફળમાં વધારો. અહીં બે પૃષ્ઠ છે કારણ કે આપણને ખબર છે કે પૃષ્ઠ જે પરપોટો છે પરપોટાની અંદરની બાજુની દિવાલ ઉપર એક પૃષ્ઠ બને છે, એવી રીતે પરપોટાની બહારની બાજુની દિવાલ ઉપર એક પૃષ્ઠ બને છે. પરપોટો ફૂલાય છે તો હકીકતમાં પૃષ્ઠના ક્ષેત્રફળમાં વધારો એ આપણે બે પૃષ્ઠ હોવાથી બે પૃષ્ઠના ક્ષેત્રફળમાં વધારો dA ડેશ વડે આપણે દર્શાવશું. સોરી, આને એક પૃષ્ઠના ક્ષેત્રફળમાં વધારો છે A ડેશ વડે દર્શાવી દો. ચાલો, dA એટલે A એટલે પૃષ્ઠનું ક્ષેત્રફળ, A એટલે પૃષ્ઠનું ક્ષેત્રફળ, dA એટલે ક્ષેત્રફળમાં થતો ફેરફાર. તો સૂક્ષ્મ ક્ષેત્રફળમાં થતો ફેરફાર. આ 2 ગુણ્યા dA ડેશ આપણે અહીંયા લખવું પડે અને 2 વડે ગુણી નાખો એટલે શું આવશે? 16πr dr આવશે. આ બે પૃષ્ઠના ક્ષેત્રફળમાં ટોટલ વધારો ગણી શકાય. તો W = T × dA. dA બરાબર આપણે શું લખીશું? 16πr dr. આ થઈ ગયું આપણા માટે સમીકરણ નંબર 3. હવે વાત એવી આવશે કે ભાઈ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આ બંને છે હકીકતમાં સમાન જ છે, બંને કાર્ય જ છે. એક દબાણના તફાવત દ્વારા થતું કાર્ય અને એક પૃષ્ઠતાણ જે કાર્ય થાય પૃષ્ઠતાણ વડે કાર્ય એટલું સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામતું હોય. આ બંનેનું રિઝલ્ટ એક જ સરખું હોય તો આ બેને સરખાવી દઈએ તો Pi - PO 4πr² dr = અહીંયા આવશે T 16πr dr. તો અહીંયા છે 4 આવી જશે, એક તો T તો રહેશે જ, r² ઉડી જાય, એક r છે અહીંયા r² ઉડી જાય એટલે r જ વધે, છેદમાં લઈ જાઓ, dr કેન્સલ થઈ જશે, અહીંથી r કેન્સલ થઈ જશે તો આવું સૂત્ર મળી જાય. Pi - PO = 4T ના છેદમાં r. આપણને આવું એક સમીકરણ પ્રાપ્ત થાય. જો આ પરપોટો પાણીની અંદર હોય કે સોડામાં, કેમ ભાઈ, તો અંદર હવા હોય પરપોટામાં, ગેસ હોય અથવા હવા હોય, બરાબર.
જ્યારે બહારના ભાગમાં પ્રવાહી હોય તો એનું એક જ પૃષ્ઠ બને. તો અહીંયા આપણે લખી શકાય કે ભાઈ પરપોટો પ્રવાહીમાં હોય, અથવા તો બૂંદ માટે મુક્ત અવસ્થાનું બૂંદ, હમણાં મુક્ત અવસ્થાનું બૂંદ હોય તો બહારની બાજુ એક જ પૃષ્ઠ બને, બરાબર. બૂંદની અંદર હવા ન હોય તો એમાં એક જ પૃષ્ઠ હોય તો શું થાય પરિસ્થિતિ? એક જ પૃષ્ઠ બને તો અહીંયા છે ભાઈ એક જ પૃષ્ઠના ક્ષેત્રફળમાં વધારો, અહીંયા 8πr/dr આવશે, અહીંયા 8 આવે તો અહીંયા 8 આવે, અહીંયા 8 આવે તો 4 દુ 8 એટલે અહીંયા 2 આવી જાય. તો અહીંયા છે pi - po ઇઝ ઇક્વલ ટુ 2t/r. ટીની જગ્યાએ તમે એસ સંજ્ઞા પણ યુઝ કરી શકો. આપણે ટી અને એસ બે શું કામ એને કહીએ છીએ પૃષ્ઠતાણ માટે? કારણ કે જે વિદ્યાર્થીઓ અલગ અલગ બુક રિફર કરતા હોય તો તેને બે બુક, જેમ કે આપણે એનસીઆરટીમાં એસ સંજ્ઞા આપેલી છે, પણ અમુક બુક રિફર કરતા હોય તો એમાં પૃષ્ઠતાણની સંજ્ઞા ટી પણ છે, બરાબર. એટલે તમને છે વાંધો ન આવે, એટલે તમે બે જોઈ લ્યો એટલે કોઈ ટેન્શન ન રહી. આમ પરપોટાની અંદર અને બહારના દબાણના તફાવતનું આપણે સૂત્ર તાર્યું છે. જો એકદમ સરસ થિયરી છે. પરપોટાની અંદર અને બહારના દબાણના તફાવતનું સૂત્ર આપણે તારવી દેવાનું છે. તો તેમાં જો આપણે છે બૂંદ અને પરપોટા મુક્ત અવસ્થામાં ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે. પ્રશ્ન નંબર 16 જો અક્ષરશો વાંચીએ છીએ. પ્રવાહીની મુક્ત સપાટી પર પૃષ્ઠ રચાય છે. આ પૃષ્ઠ પર પૃષ્ઠતાણને કારણે પૃષ્ઠ સંકોચાવાનું વલણ એટલે કે લઘુત્તમ સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. શબ્દ એવો છે લઘુત્તમ સ્થિતિ ઉર્જા એટલે કે જ્યાં પરિણામી બળ શૂન્ય થતા હોય તેવી પરિસ્થિતિ. બે અણુઓ છે સામાન્ય અવસ્થા, બે અણુઓ જે સામાન્ય અવસ્થામાં રહેલા હોય લગભગ બે ઉપર પરિણામી બળ શૂન્ય હોય. પણ જો આ બે અણુઓ પરિણામ શૂન્ય એટલે બધાનું પરિણામ શૂન્ય, એમ બે અણુઓ સામાન્ય જે એની અંતર હોય એનાથી દૂર જાય તો બે એકબીજાને આકર્ષવા લાગે, નજીક આવે તો એકબીજાને અપાકર્ષવા લાગે. એટલે આમ લઘુત્તમ સ્થિતિ ઉર્જાનો લઘુત્તમ સ્થિતિ ઉર્જા એટલે કે જ્યાં પરિણામી બળ શૂન્ય હોય કે જ્યાં બળોનું સંતુલન હોય એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા બરોબર ફરીથી હું તમને કહી દઉં. કોઈ બળ ક્ષેત્રમાં પદાર્થ પોતાને સ્થાન અને સંરચનાને કારણે જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે એને સ્થિતિ ઉર્જા પદાર્થની કહેવામાં આવે. એમાં સૌથી મેઇન શબ્દ હતો બળ ક્ષેત્રમાં રહેલો પદાર્થ. જે પદાર્થ વધુ બળ ક્ષેત્રમાં હોય તેની સ્થિતિ ઉર્જા વધુ હશે, અને બળ ક્ષેત્ર શૂન્ય અથવા નહીવત હોય તો સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય. બળોનું સંતુલન એટલે એનો મતલબ એવો થયો કે લઘુત્તમ સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન. જ્યાં પરિણામી બળ શૂન્ય થતા હોય તો આપણે ત્યાં વાપરી શકાય શબ્દ કે લઘુત્તમ સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. જેને કારણે બૂંદ કે પરપોટાનું પૃષ્ઠનું ક્ષેત્રફળ લઘુત્તમ કરવાનો પ્રયત્ન કરે છે. આપેલ કદ માટે લઘુત્તમ પૃષ્ઠનું ક્ષેત્રફળ એ ગોળાકારનું હોય છે. આ પૃષ્ઠતાણને કારણે બૂંદ કે પરપોટા ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે. પ્રશ્ન નંબર 17માં બૂંદ કે પરપોટા માટે અંદર અને બહારના દબાણના તફાવતનું સૂત્ર આપણે તારવી દેવાનું છે. જેમાં શરૂઆતમાં દબાણના તફાવતને કારણે બળ આપણે pi - po = a, પછી આ દબાણના તફાવત દ્વારા કાર્ય જે આપણે સમીકરણ નંબર 1 વડે આપણે દર્શાવ્યું. પછી આગળ એના પછીના પેજમાં આપણે એક પૃષ્ઠના ક્ષેત્રફળમાં થતો વધારો આપણે જોયો. પછી બે પૃષ્ઠ છે, અહીંયા પરપોટો મુક્ત અવસ્થામાં હોય તો અંદર હવા અથવા ગેસ છે અને બહાર હવા છે, બે પૃષ્ઠ બને તો બંને પૃષ્ઠના ક્ષેત્રફળમાં ટોટલ વધારો છે 16πr/dr. એના ઉપરથી આપણે ટેક્સ્ટ બુકની જે થિયરી છે એના કરતાં થોડીક આપણે નવી રીતે સાબિત કરેલી છે જેથી આપણે તમને સમજાય વ્યવસ્થિત.
તો અહીંયા આના ઉપર આધારિત એક આપણી પાસે સ્વાધ્યાયના દાખલાઓ પણ છે, જેમ કે અહીંયા છે સ્વાધ્યાયના દાખલાઓમાં બૂંદ કે પરપોટા પર આધારિત આપણી પાસે સ્વાધ્યાયના દાખલાઓમાં સ્વાધ્યાયનો 19મો દાખલો છે, જોવો જોઈએ. સ્વાધ્યાયનો 19મો દાખલો. સ્વાધ્યાયનો 19મો દાખલો. ઓરડાના તાપમાને 3 મિલીમીટર ત્રિજ્યા આપેલી છે, 3 મિલીમીટર, 3 × 10⁻³ બૂંદની અંદરનું દબાણ કેટલું હશે? અંદરનું દબાણ આપણે પીઆઈ આપણે શોધી દેવાનું છે. આ પરપોટો છે. ત્યાર પછી વાતાવરણનું દબાણ, એટલે બહાર તો વાતાવરણ, આઉટર ભાગમાં વાતાવરણ છે, વાતાવરણનું દબાણ છે 1.01 × 10⁵ પાસ્કલ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. અંદરનું વધારાનું દબાણ કેટલું હશે એ પણ આપણે જણાવવાનું છે. એટલે કે આપણા માટે ભાઈ પરપોટો છે એ ક્યાં રહેલો છે તમે જોવો જોઈએ. ઓરડાના તાપમાને 3 મીટર અહીંયા બૂંદ માટે વાત છે. તો બૂંદ હોય તો બૂંદમાં બહાર તરફ જ હવા હોય, એટલે એક જ પૃષ્ઠ માટે આપણે વાત કરવાનું છે. એક જ પૃષ્ઠ માટે વાત કરીએ છીએ તો અહીંયા આવશે પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ 2t/r. આવી રીતે. તો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ આ પીઓ પ્લસ 2t/r. તો પીઓ એટલે કે અંદરનું દબાણ આવશે 1.01 × 10⁵. ટી એટલે પૃષ્ઠ તાણનું મૂલ્ય આપણે આપેલું છે. જુઓ, પૃષ્ઠ તાણનું મૂલ્ય આપણે આપવામાં આવે છે ટી બરાબર 4.65 × 10⁻⁻1. આર એટલે આપણા માટે ત્રિજ્યા આવશે, જે ત્રિજ્યા આપણે કેટલી આપી છે 3 મિલીમીટર, 3 × 10⁻³ જેટલી આપવામાં આવે છે. આનું સાદુરૂપ આપી દો એટલે દબાણ ન્યૂટન પર મીટર સ્ક્વેર એકમમાં મળી જાય. ત્યાર પછી વચ્ચે એક આપણે સ્વાધ્યાયનો 16મો દાખલો પણ બાકી છે. જુઓ, સ્પ્રે પંપ છંટકાવ માટે નળાકાર નળીનો 8 સેન્ટીમીટર આડછેદનું ક્ષેત્રફળ છે. એટલે કે આ એક સમજો કે સ્પ્રે પંપ છે. ચાલો, તેનું અહીંયા છે આપણે ક્ષેત્રફળ 8, અહીંયા જે ક્ષેત્રફળ આપેલું છે તે આપણા માટે કેટલું છે 8 સેન્ટીમીટર સ્ક્વેર, અને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 8 × 10⁻⁴ 10⁻⁴ વડે ગુણવા પડે. આ થઈ ગયું. જુઓ, તેના એક છેડે 1 મિલીમીટર વ્યાસના 40 છિદ્રો બનાવવામાં આવે. 1 મિલીમીટર વ્યાસના અહીંયા છે આ બાજુ 40 છિદ્રો બનાવ્યા છે. અહીંયા ધારો કે પાણી ભરેલું હોય ને અહીંયા ધક્કો મારો તો અહીંયા શું થાય? એમ ફુવારા થાય. આમ તો આ છિદ્રોમાંથી બહાર આવતી પ્રવાહીની ઝડપ કેટલી હશે? અહીંથી આ આડછેદ પાસેથી પાણીનું વહન કેટલું આપણે કરીએ છીએ? નળીની અંદર પ્રવાહીના વહનની ઝડપ V1 ઇઝ ઇક્વલ ટુ કેટલી છે? 1.5 મીટર/મિનિટ. આવી રીતે છે. તો મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય, એટલે મીટર/સેકન્ડમાં કન્વર્ટ થઈ ગયું V1 બરાબર. હાલો, સાતત્ય સમીકરણ આપણા માટે શું હોય? A1V1 બરાબર A2V2 હોય. A2V2 બરાબર A1V1, અને એમાં V2 આપણે શોધવાના છે, એટલે કે ત્યાંથી બહાર આવતા તરલનો વેગ આપણે શોધવાનો છે. તો V2 બરાબર શું આવશે? A1V1 ના છેદમાં A2 આપણે વિચાર કરવાનો થાય. હવે જો ત્રિજ્યા આપણને અહીંયાનો દરેક કાણા જે પાડવામાં આવે છે એનો આપણે વ્યાસ આપેલો છે. વ્યાસ કેટલો આપ્યો છે? D બરાબર રકમમાં તમે જોવો જોઈએ 1 મિલીમીટર આપેલો છે, એટલે એનો એ આપણે અડધો એટલે 0.5 મિલીમીટર, 0.5 મિલી એટલે 10⁻³ ચાલો, પછી આપણે છિદ્રનું ક્ષેત્રફળ, એક છિદ્રનું ક્ષેત્રફળ કેટલું થાય?
પાય આર સ્ક્વેર. તો પછી કુલ ક્ષેત્રફળ આવા કેટલા આપણે છે ભાઈ 40 ગુણ્યા પાય આર સ્ક્વેર એમ કરવું પડે, બરાબર. કુલ ક્ષેત્રફળ એક કાણાનું આ ક્ષેત્રફળ થાય પાય આર સ્ક્વેર. આવા બધાય છે કાણાનું આપણે ક્ષેત્રફળ ટોટલ કરીએ એટલે કુલ ક્ષેત્રફળ આપને પ્રાપ્ત થાય, બરાબર. તો આ આડછેદનું ક્ષેત્રફળ A1 બરાબર છે, અહીંયા આપણે 40 કાણા પાડવામાં આવ્યા છે. તો હવે તમે જુઓ તો V2 ઇઝ ઇક્વલ ટુ A1 V1 ના છેદમાં A2. તો A1 બરાબર આપણી પાસે છે 8 × 10⁻⁴. V1 બરાબર જોવો જોઈએ તમારી પાસે V1 બરાબર 1.5/60. 1.5/60. A2 બરાબર 40 પાય એટલે 3.14 અને R બરાબર આપણી પાસે કેટલા છે 1.5 × 10⁻³ એનો વર્ગ 1.5/60. આ બધાનું સાદુરૂપ આપી દો, V2 મળી જાય. એક કાણામાંથી બહાર આવતા પ્રવાહીનો વેગ આપને મળી જશે. આ દાખલા ઉપર આધારિત આપણે નીટમાં પણ એક MCQ પૂછાઈ ગયો 2 વર્ષ પહેલાં. સેમ વેરાયટી, ખાલી માત્ર કિંમત જ જુદી. ટેક્સના આપણે દાખલાઓ પણ માણસો એવો વિચાર કરતા હોય કે આપણે ટેક્સના દાખલાઓ ન ગણીએ તો ચાલે, પણ એવું જરૂરી નથી. હકીકતમાં છે ટેક્સના દાખલાઓ ગણવાથી બોર્ડની છે પરીક્ષામાં કામ આવે, અને સાથે સાથે જે નીટની પરીક્ષામાં કે JEEની પરીક્ષાઓ લેવાતી હોય તે પરીક્ષાઓમાં આના ઉપર આધારે જે MCQ કે દાખલા પૂછાય સીધા તમને ડાયરેક્ટ મળી જાય, અને ત્યારે તમારે સોલ્વ ન કરવો પડે. તમારે એને જેવો દાખલો ગણેલો હોય ફટાફટ તમારાથી શું થઈ જાય એ સોલ્વ થઈ જાય. ઓલું પહેલાં વિચારવો પડે આવું કેમ, ક્યાં આવ્યું હતું, શું હતું, બરાબર. ગણેલો દાખલો ઝડપથી થઈ જાય, બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે બૂંદ અને પરપોટા પછી આપણે છે હવે પૃષ્ઠતાણ ઉપર આધારિત જ આપણો ટોપિક છે, આગળ વધશે. અને જે કેશાકર્ષણ ઉપર આધારિત આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર. MCQનો લીધો પણ હમણાં તમને મળી જશે, અને ત્યાર પછી આમાં MCQ પણ તમે સાથે સાથે ગણી જ નાખજો, બરાબર. એને ડાઉટ છે આપણે કરાવી જ દઈશું. ઓકે.